નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? વિદ્યાર્થી મિત્રો, સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન ની આ ઓનલાઈન YouTube ચેનલમાં આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય ગણિત જેના ચેપ્ટર નંબર 12 ઘાત અને ઘાતાંક, જેને આપણે ઇંગ્લિશમાં એક્સપોનન્ટ અને પાવર, એક્સપોનન્ટ્સ એન્ડ પાવર્સ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળના સેશનમાં આપણે એટલે કે પાર્ટ 3 માં 12.1 ના દાખલા નંબર 4, 5, 6 અને 7 ના દરેકે દરેક દાખલાઓ વિશે અભ્યાસ કર્યો હતો. બરાબર છે? સાદું રૂપ કઈ રીતે અપાય તેના વિશે ચર્ચા કરી હતી. બરાબર? કે બંને આધાર સરખા હોય, વચ્ચે ગુણાકારની નિશાની હોય તો શું થાય? બંને આધાર સરખા હોય, વચ્ચે ભાગાકારની નિશાની હોય તો ઘાતાંકોનું શું થાય? ત્યારબાદ એક જ કૌંસમાં બે સંખ્યા આપેલી હોય એની કે અંશ અને છેદમાં આપેલી હોય કોઈ સંખ્યા કૌંસમાં, અને 12 કોઈ ઘાત આપી હોય તો એ કઈ રીતે બંને અંશ અને છેદને લાગુ પડે એના વિશે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે અલગ મેથડ છે કે નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં ફેરવો. બરાબર? જે સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 1 છે, જે તમે જોઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ જે પહેલો દાખલો છે, બરાબર છે, એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવું તો કઈ રીતે ફેરવશો? બરાબર? તો સૌપ્રથમ અહીંયા સંખ્યા શું આપી છે? 85. પણ એ ક્યારે આપેલી છે? તો કે અહીંથી 1 2 પોઈન્ટ પછીથી 1 2 3 4 5 6 8 9 10 11 12 13 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 13. તો આપણે આને આ રીતે લખી શકીએ કે 85 છેદમાં 10 ની 13 ઘાત. 85 છેદમાં 10 ની 13 ઘાત. હવે આ સંખ્યાને આપણે પોઈન્ટ પછી અને એક સંખ્યા પછી પોઈન્ટ રાખવો હોય તો શું કરીશું? 8.5 ગુણ્યા 10 ની 1 ઘાત અને છેદમાં શું છે? 10 ની 13 ઘાત. હવે જો અહીંયા આધાર સરખો છે તો ઘાતાંકોની શું થાય? બાદબાકી. શા માટે? તો વચ્ચે ભાગાકાર છે, રાઈટ? તો 8.5 ગુણ્યા 10 ની 1, હવે 13 ઉપર જાય તો -13. તો અહીંયા જવાબ શું આવશે? તો કે 8.5 10 ની -13 માંથી +1 જાય તો -12. બરાબર? સમજાયું? કે પહેલી સંખ્યા હોય એના પછી પોઈન્ટ રાખવાનો છે. તો પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1. એક સંખ્યા હોય ત્યારે કેટલા વડે ગુણવા પડે? પોઈન્ટને આપણે અહીંયા તો અહીંથી અહીંયા લઈ ગયા એટલે 10 વડે ગુણવા પડે. તો 10 વડે ગુણીએ એટલે 8.1 બરાબર છે. સોરી 10 ની 1 ઘાત. બરાબર? હવે એ 10 ની 1 ઘાત આપણે 10 ની 13 ઘાતમાંથી માઈનસ કરી. બરાબર? 1 માંથી -13 કર્યા. તો આપણને શું મળ્યું? 8.5 ગુણ્યા 10 ની -12 ઘાત. બરાબર? હવે બીજો દાખલો છે કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા પહેલા તો એ ગણી લેવાનું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. આપણને સંખ્યા શું આપેલી છે? 942. પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? પોઈન્ટ પછી તો કે 14 સંખ્યા. તો અહીંયા આપણે 10 ની 14 ઘાત એવું લખાય. હવે આપણે પોઈન્ટ આ શરૂઆતમાં એક સંખ્યા પછી મૂકવાનો છે. તો આપણે 9.42. બરાબર? પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો કે 2, એટલે 10 ની 2 ઘાત. કારણ કે પોઈન્ટ અહીંયા હતો ત્યાંથી આપણે અહીંયા લીધો એટલે 10 ની 2 ઘાત છેદમાં 10 ની 14 ઘાત. બરાબર? તો કે 9.42 ગુણ્યા 10 ની 2 ઘાત -14 ઘાત. બરાબર? 10 ની 2 ઘાત -14 ઘાત. તો અહીંયા આપણે શું લખીશું? 9.42 ગુણ્યા 10 ની -12 ઘાત. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મળ્યું આપણને જવાબ મળ્યો પ્રમાણિત સ્વરૂપમાં, રાઈટ? આ જે આપ્યો છે આપણને રકમ એનું પ્રમાણિત સ્વરૂપ. હવે ત્રીજું છે, અહીંયા આપણને સંખ્યા શું આપી છે? તો કે 602.
હવે એ સંખ્યા પછી કેટલા 0 છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 કેટલા 0 છે તો કે 13 0 છે બરાબર એટલે આપણે અહીંયા એવું લખી શકીએ કે 10 ની 13 ઘાત 602 ગુણ્યા 10 ની 13 ઘાત હવે આપણે પોઈન્ટ ક્યાં મૂકવો છે તો કે પોઈન્ટ અહીંયા મૂકવો છે આપણે ત્યાં પોઈન્ટ મૂકીએ એટલે કેટલા વડે ગુણવા પડે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે 1 2 તો અહીંયા આપણે 10 ની 2 ઘાત એવું લખાય ગુણ્યા અહીંયા 10 ની કેટલી થાય 13 જે આપેલી છે હવે જો આધાર સરખો છે વચ્ચે ગુણાકારની નિશાની છે તો આ ઘાતાંકોનું શું થશે તો કે સરવાળો 2 + 13 તો અહીંયા શું આવશે તો કે 6.02 ગુણ્યા 10 ની 15 ઘાત બરાબર આ આપણને જવાબ મળ્યો ત્રીજા દાખલા રાઈટ ત્યારબાદ અહીંયા ચોથો દાખલો જુઓ કે 0.1 2 પોઈન્ટ પછી સંખ્યા 1 2 3 4 5 6 7 8 9 10 ને 11 સંખ્યા છે પણ આપણને મેઈન સંખ્યા કઈ છે 837 પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તો કે 11 એટલે 10 ની 11 ઘાત બરાબર ભાગાકારમાં હવે પોઈન્ટ આપણે અહીંયા મૂકવો છે 8 પછી તો 8.37 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે કારણ કે પોઈન્ટ પછી બે સંખ્યા એટલે 2 ઘાત બરાબર પોઈન્ટ આપણે અહીંથી અહીંયા લાવીએ ત્યારે ગુણવાના હોય બરાબર અને અહીંયાથી અહીંયા લાવીએ ત્યારે ભાગાકાર કરવાનો હોય છેલ્લેથી આગળ લાવીએ ને બરાબર છે જેટલા સંખ્યા આગળ લાવીએ એટલા વડે ગુણવાના અને જેટલી સંખ્યા પાછળ લાવીએ એટલા વડે 10 વડે ભાગવાનું મીન્સ કે એક સંખ્યા પાછળ લાવીએ તો 10 વડે બે સંખ્યા પોઈન્ટને પાછળ લાવીએ તો 100 વડે એવી જ રીતે એક સંખ્યા આગળ લઈ જઈએ તો 10 વડે ગુણવાના બે સંખ્યા આગળ લઈ જઈએ તો 100 વડે ગુણવાના બરાબર હવે અહીંયા 10 ની 11 ઘાત હવે જો 8.37 ગુણ્યા 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની -11 -11 કેમ થઈ તો કે આ 10 ની 11 છે અહીંયા ઉપર લીધી બરાબર તો અહીંયા શું થશે હવે તો કે 8.37 ગુણ્યા 10 ની 2 -11 બરાબર અહીંયા આપણે આ રીતે પણ કહીએ ભાઈ તમને એમ થાય કે સરે કેમ ડાયરેક્ટ અહીંયા તો પ્લસ લખ્યા છે પ્લસ આવવા જોઈએ બે સંખ્યા સરખી આધાર સરખો હોય એટલે વચ્ચે ગુણાકારની છે ચલો આપણે અહીંયા પ્લસ પણ જે ઘાત છે એને તો -11 જ કરવા પડે તો કે 8.37 ગુણ્યા 10 2 વત્તા માઈનસ પ્લસ માઈનસ માઈનસ એટલે 2 -11 થઈ જાય હવે બરાબર 8.37 ગુણ્યા 10 ની કેટલી ઘાત આવશે -11 માંથી 2 જાય તો -9 બરાબર તો વિદ્યાર્થી મિત્રો આ આપણને શું મળ્યું તો કે એનો પ્રમાણિત સ્વરૂપ મળ્યું હવે અહીંયા જુઓ સંખ્યા આપણને શું આપી છે 3186 તો ચલો પહેલા તો આંખો બંધ કરીને લખી દઈએ ત્યારબાદ પોઈન્ટ ક્યાં આપ્યો છે નથી આપ્યો પણ 0 આપ્યા છે હા કેટલા આપ્યા છે 1 2 3 4 5 6 7 અહીંયા 7 શૂન્ય આપ્યા છે એટલે 10 ની 7 ઘાત આવું કહેવાય હવે આપણે પોઈન્ટ અહીંયા શરૂઆતના સંખ્યા પછી શરૂઆતની એક સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકવો છે પોઈન્ટ અત્યારે ક્યાં છે અહીંયા અહીંથી આપણે અહીંયા લઈ જઈએ એટલે કેટલી સંખ્યા આગળ લઈ જઈએ છીએ 1 2 3 બરાબર છે તો અહીંયા એવું લખવું પડે 3.186 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા 10 ની 7 ઘાત હવે વિદ્યાર્થી મિત્રો જો તમને પિક્ચર આખું ક્લિયર થતું હશે કે બે આધાર સરખા છે વચ્ચે ગુણાકારની નિશાની છે તો ઘાતાંકોનો શું થશે સરવાળો અહીંયા 3.186 ગુણ્યા 10 ની 3 વત્તા 7 તો અહીંયા લખીશું 3.186 ગુણ્યા 10 ની 10 ઘાત તો વિદ્યાર્થી મિત્રો આ થયું પ્રમાણિત સ્વરૂપ બરાબર તો વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 12.2 નો દાખલા નંબર 1 ના પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો
આ પાંચેય દાખલા ખૂબ જ ઈઝી સરળ છે. તમારે સંખ્યામાં પોઈન્ટ ક્યાં મૂકવો, તો ક્યાં મૂકવાથી કેટલા વડે ગુણવાના, ત્યારબાદ પોઈન્ટ પછી કેટલી સંખ્યાઓ આપેલી છે, બરાબર, એ મૂળ સંખ્યા કઈ છે એ, બરાબર છે, છેદમાં કઈ રીતે આપણે 10 ની ઘાતો મૂકવી, એ કેવી રીતે કાઉન્ટ કરવું, એ દરેક વસ્તુનું મેં તમને આ સેશનમાં સમજાવ્યું છે. બરાબર, તો ધ્યાનથી સમજીને વિચારીને આ દાખલા ગણવાના છે. આંખો બંધ કરીને દાખલા મૂકવાના નથી. ઓકે, તો હું 2 સેકન્ડ આપું છું, આનો સ્ક્રીનશોટ લઈ લઉં, ત્યારબાદ આપણે દાખલા નંબર 2 જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હમણાં જ જોયો દાખલા નંબર 1, જે રીતે એમાં આપણે ફાઇનલ પ્રમાણિત સ્વરૂપમાં આપણે આન્સર લાવતા હતા. અહીંયા પ્રમાણિત સ્વરૂપ આપ્યું છે એમને તેમના સામાન્ય સ્વરૂપમાં, એટલે કે દાખલા નંબર 1 માં જે રકમ હતી એ પ્રમાણે અહીંયા જવાબ લાવવાના છે, અને જે પ્રમાણે જવાબ હતો એ પ્રમાણે અહીંયા રકમ છે. તો આ પ્રમાણિત સ્વરૂપને આપણે સામાન્ય સ્વરૂપમાં કેવી રીતે ફેરવીશું, એકદમ ઈઝી અને સરળ છે. થોડું તમારે માઇન્ડ દોડાવવાનું છે, રાઈટ. તો અહીંયા જુઓ, આપણે 3.02 છે, એટલે આપણે આને 302 કરવા હોય તો કેટલા વડે ભાગવા પડે? મેં તમને આગળ જ કહ્યું કે પોઈન્ટ પછી કેટલી સંખ્યા હોય અને આપણે એને સામાન્ય સ્વરૂપમાં મૂકવું હોય તો પોઈન્ટ પછી જેટલી સંખ્યા હોય એટલા વડે આપણે ભાગવા પડે. તો અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? તો કે 2. તો આપણે 302 ભાગ્યા 100 એટલે કે 302 ભાગ્યા 10 ની 2 ઘાત આવું લખાય, બરાબર, કે 302 ભાગ્યા 10 ની 2 ઘાત ગુણ્યા 10 ની -6 ઘાત. ખ્યાલ આવ્યો? તો હવે આપણે અહીંયા શું કરીશું, તો 302 ગુણ્યા 10 ની આ 10 ની 2 ઘાત ઉપર લઈ જઈએ તો માઈનસ થઈ જાય 10 ની -6. હવે જુઓ, તો કે 10 ની -2 પ્લસ -6. કેમ? કારણ કે બંને આધાર સરખો, વચ્ચે ગુણાકારની નિશાની એટલે ઘાતાંકનો સરવાળો થાય. પણ અહીંયા જુઓ, 302 ગુણ્યા 10 ની -2, હવે અહીંયા પ્લસ માઈનસ માઈનસ એટલે અહીંયા 6. તો બરાબર આમનો જવાબ શું આવશે કે 302 ગુણ્યા 10 ની -2 ને -6 એટલે કેટલી થાય? -8. તો આ એનો સામાન્ય સ્વરૂપમાં જવાબ છે. ઇઝ ઇટ ક્લિયર? હવે આપણે બીજો દાખલો છે કે 4.5 ગુણ્યા 10 ની 4 ઘાત. તો અહીંયા આપણે પોઈન્ટ કાઢવા હોય તો શું કરવું પડે? પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? એક સંખ્યા છે. તો અહીંયા આપણે 45 ના છેદમાં 10 એવું કહી શકાય. અહીંયા 10 ની શું છે? 4 ઘાત છે, રાઈટ. તો અહીંયા જુઓ, 45 ગુણ્યા, બરાબર, 10 ની 4 ઘાત એટલે 1 2 3 અને 4 છેદમાં 10. હવે જુઓ, અહીંયા કઈ કટ થાય છે? યસ. શું? 1 0, 1 અહીંયા 1 અહીંયા, આ રીતે પણ આપણે કહી શકીએ. તો અહીંયા 45 ગુણ્યા 1000 એટલે આનો જવાબ શું આવે? 45 પછી 3 0 મૂકી દેવા, 45000. આ એનું સામાન્ય સ્વરૂપ થયું. ઇઝ ઇટ ક્લિયર? કેવી રીતે થયું? ખ્યાલ આવ્યો? ઓકે. હવે અહીંયા 3 ગુણ્યા 10 ની -8 ઘાત છે. તો આપણે અહીંયા 3 ની 10 ની 8 ઘાત અને આપણે છેદમાં મૂકી દીધા એટલે પ્લસ થઈ ગયા. હવે આપણે આવું લખી શકીએ 3 10 ની પાછળ એટલે કે 1 ની પાછળ 8 શૂન્ય કરો, 1 2 3 4 5 6 7 8, બરાબર. તો આપણે આને સામાન્ય સ્વરૂપમાં લખવું હોય તો કેવી રીતે કરીશું? તો 3 એટલે 8 ઘાત છે ને -8. તો જો 1 2 3 4 5, બરાબર. શું કરીશું કે 3 ની નીચે આપણે કેટલી સંખ્યા મૂકીશું? કયો તો? ચાલો, 3 ની નીચે કેટલી સંખ્યા? આ 3 ની આગળ કેટલા શૂન્ય મૂકીશું? કયો? બરાબર. તો કેટલા શૂન્ય આવશે? તો કે 3 ની આગળ 7, 1 2 3 4 5 6 અને 7.0. રાઈટ? ઇઝ ઇટ ક્લિયર? હવે તમે જોઈ શકો છો કે અહીંયા પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 1 2 3 4. તો અહીંયા આપણે મૂકીશું 1
10,001 બરાબર. છેદમાં શું આવશે? પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે? 4. તો 1 2 3 4 4 શૂન્ય મૂકીશું. હવે અહીંયા 10 ની 9 ઘાત છે તો આપણે અહીંયા શું લખીશું? 9 0 1 2 3 4 5 6 7 8 અને 9 બરાબર. હવે કટ શું થાય? અહીંયા એક શૂન્ય, અહીંયા એક શૂન્ય, અહીંયા એક, અહીંયા એક, અહીંયા એક શૂન્ય, અહીંયા એક શૂન્ય બરાબર. વધ્યું શું? તો કે 10,000 વધ્યા બરાબર. એ 10,000 ને 10,000 એક સાથે ગુણો તો શું આવશે? આ એક છે ને એની પાસે 4 શૂન્ય મૂકી દેવાના. 1 2 3 4 તો આ એનું સામાન્ય સ્વરૂપ. ઇઝ ઇટ ક્લિયર? શું કર્યું આપણે? પોઈન્ટ પછી કેટલી સંખ્યા હતી? 4. તો આપણે 10,000 મૂક્યા ગુણ્યા 10 ની 9 ઘાત છે તો 10 1 ની પાછળ 9 શૂન્ય. હવે જે કટ થતા હતા એ આપણે કટ કરી દીધા, રાઈટ? ઓકે. તો વધ્યા શું? તો કે અહીંયા 10,001 ગુણ્યા 1 લાખ બરાબર. તો એ જે છે શૂન્ય, તો 5 શૂન્ય જે આ છે 5 શૂન્ય એ આ 10,001 ની પાછળ મૂકી દઈએ એટલે એ આપણો સામાન્ય સ્વરૂપનો જવાબ કહેવાય. ઓકે. હવે પાંચમો છે 5.8 ગુણ્યા 10 ની 12 ઘાત. તો અહીંયા થશે પોઈન્ટ પછી એક સંખ્યા છે એટલે 58 ની છેદમાં 10 બરાબર. 10 એટલે 10 ની 1 ઘાત કહેવાય. અહીંયા 10 ની 12 ઘાત. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો કઈ રીતે થશે? તો કે 58 ગુણ્યા 10 ની -1 ગુણ્યા 10 ની 12 ઘાત. હવે જો અહીંયા 58 એમના એમ ગુણ્યા આધાર સરખા ઘાતાંકોની બાદબાકી એટલે 12 - 1. અહીંયા શું થશે? 58 ગુણ્યા 10 ની 11 ઘાત બરાબર. શું થાય? 58 ગુણ્યા 10 ની 11 ઘાત. હવે આને આપણે કઈ રીતે લખીએ? તો કે 58 એટલે પાછળ 11 શૂન્ય મૂકી દે. 1 2 3 4 5 6 8 9 10 અને 11 બરાબર. આપણો ફાઇનલ જવાબ છે. ઇઝ ઇટ ક્લિયર? હવે જો છઠ્ઠો દાખલો છે કે પોઈન્ટ પછી 3.61 4 92. તો અહીંયા શું થશે? 36 14 અને 92 ભાગ્યા પોઈન્ટ પછી 1 2 3 4 5 બરાબર છે એટલે 10 ની 5 ઘાત થાય. પોઈન્ટ કાઢીએ એટલે બરાબર. જ્યારે પોઈન્ટને આપણે અહીંયા લાવવાનો હોય ત્યારે ભાગાકાર કરવાનો. પોઈન્ટ અહીંયાથી અહીંયા આ બાજુ લઈ જઈએ આપણે ડાબી બાજુ તો ગુણાકાર કરવાનો. હવે જો અહીંયા 10 ની શું છે? 6 ઘાત, રાઈટ? તો અહીંયા આપણે શું કરીશું? 36 14 92 ગુણ્યા 10 ની 6 અને ગુણ્યા 10 ની 5 ઉપર આવે એટલે 10 ની -5 ઘાત. તો અહીંયા શું થશે? 36 14 92 ગુણ્યા 10 ની 6 ઓછા 5. તો અહીંયા શું આવશે? 36 14 92 ગુણ્યા 10 ની 1 ઘાત વધે. આનો ફાઇનલ જવાબ શું થાય? તો કે 36 14 92 અને આ શૂન્ય બરાબર છે. ઇઝ ઇટ ક્લિયર? તો કે 36 14 920 આ એમનો ફાઇનલ જવાબ થયો જે પ્રમાણિત સ્વરૂપમાં કરવામાં આવે છે, રાઈટ? તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 છે એમાં આપણે પ્રમાણિત સ્વરૂપમાંથી સામાન્ય સ્વરૂપમાં ફેરવીએ. જ્યારે દાખલા નંબર 1 માં સામાન્ય સ્વરૂપમાંથી આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીએ. વિદ્યાર્થી મિત્રો તો દાખલા નંબર 2 અહીં પૂર્ણ થયો. તો હું 2 સેકન્ડ આપું છું, તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે સ્વાધ્યાય 12.2 ના દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 પૂર્ણ કર્યા. તો આ તમારે વિડિયો લેક્ચરમાં જે પણ દાખલા તમને કરાવ્યા એ તમારે CW માં એકવાર અને રફ બુકમાં 2 વાર ગણવાના છે. સાથે સાથે એની પ્રેક્ટિસ કરવાની છે, સમજી વિચારીને કરવાના છે, ગોખવાના નથી, બરાબર? તો આજનું આ લેક્ચર હું પૂર્ણ કરું છું. ધન્યવાદ.